તો ઇરફાનના ઘરે પહોંચી ટીવી9ની ટીમ અને જ્યાં તેમના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી. આ સ્વાભાવિક છે કે પરિવારજનો આક્ષેપો ફગાવી રહ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે દિલ્હી બ્લાસ્ટ આ કેસનો માસ્ટર માઇન્ડ હતો કોણ? જે પ્રકારે આતંકી કનેક્શન સામે આવી રહ્યા છે, જેમાં સૌથી નામ મુખ્ય સામે આવ્યું છે તે છે ઇરફાન અહેમદનું. ફરીદાબાદ મોડ્યુલ પાછળ મૌલવી ઇરફાન અહેમદનું જ મગજ કામ કરી રહ્યો હોવાના હાલ તો સંકેતો મળી રહ્યા છે અને તે જ પ્રકારે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઇરફાન જે છે તે અચાનક જ ગાયબ થયો અને ત્યારબાદ જ્યારે પરિવારજનોને પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે તેઓને કોઈપણ જાતની શંકાસ્પદ ગતિવિધિ ઇરફાનની અત્યાર સુધી ક્યારેય લાગી જ નથી. ઇરફાન શ્રીનગરના નવગામની એક મસ્જિદમાં મૌલવી હતો અને તે લોકોના બ્રેઇન વોશ કરવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તેણે આ ખતરનાક પ્લાન અંતર્ગત સરકારી મેડિકલ કોલેજમાં પહેલા એન્ટ્રી લીધી અને ત્યારબાદ પોતાના મનસૂબાને તેણે ધીમે ધીમે પાર પાડવાની શરૂઆત કરી દીધી. જ્યાં યુવાનોના બ્રેઇન વોશ કરવાનું તેના માટે ખૂબ જ સરળ હતું, જેમાં મેડિકલના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ડોક્ટર સાથે ઇરફાન વાત કરતો. પહેલા તેમની સાથે તે મિત્રતા કેળવતો અને ત્યારબાદ ધર્મના નામે ઝેર ઓકતો. સામિનાની માનસિકતા જાણ્યા બાદ મૌલવી તેની ચાલ અજમાવતો. પહેલા તેની સાથે મિત્રતા વધારતો, ત્યારબાદ સામેની વ્યક્તિની માનસિકતા પર નિર્ભર કરતો કે તેના મગજમાં તે કઈ રીતે આતંકવાદનું ઝેર ભરી શકે. લોકોનું બ્રેન વોશ કરતો અને જેહાદના નામે તેમને ભડકાવતો. આ જ કામ હતું મૌલવી ઇરફાનનું અને એટલા માટે જ તેણે કોલેજને પસંદ કરી જ્યાંથી તે યુવાઓના માઇન્ડ વોશ કરી શકે. ત્યારે ઇરફાન અહેમદ જે છે તે જૈશે મોહમ્મદથી પ્રભાવિત હોવાનું સામે આવી રહ્યું છે. જે પણ આતંકીઓ ઝડપાયા છે તેમનું ક્યાંક ને ક્યાંક જૈશ કનેક્શન સામે આવી રહ્યું છે. સ્વાભાવિક છે કે આ ચિત્ર સ્પષ્ટ ધીમે ધીમે થતું જઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને જૈશના વિડીયો દેખાડી ઇરફાન જે છે તે ઉશ્કેરતો હતો અને આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે, જેહાદી બનવા માટે તેમને પ્રેરણા આપતો. તેમનું સદંતર બ્રેઇન વોશ કરતો અને ધીમે ધીમે પોતાના સકંજામાં લેતો. ટેલિગ્રામ અને થ્રીમા પર અકાઉન્ટ દ્વારા તે જૈશનો પ્રોપોગેન્ડા ફેલાવતો. એવી એપ્લિકેશન્સ પસંદ કરતો હતો જેનો કોઈ ડેટા ન મળે, જેને લીક ન કરી શકાય તેવી એપ્લિકેશન જે છે તેનો ઉપયોગ કરી તે લોકોનું બ્રેઇન વોશ કરતો. સાથે જ અફઘાનિસ્તાનના પણ કેટલાક લોકો સાથે VoIPથી તે સંપર્કમાં હોવાની શંકા જે છે તે સેવાઈ રહી છે, જેના આધારે પણ તપાસ એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે. ફરીદાબાદની મેડિકલ કોલેજમાં તેણે નવા મોડ્યુલનો પાયો નાખ્યો. દિલ્હી વિસ્ફોટથી જોડાયેલ ઉમર સીધો જ ઇરફાનના સંપર્કમાં હતો અને તેઓએ મળીને જ આ આતંકી ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી તેવું માનવામાં આવી રહ્યું છે. ઉમર સાથેનો આ સંપર્ક જેમાં ઇરફાને જ બ્રેઇન વોશ કરી તેને જૈશના નામે ભડકાવ્યો હોવાનું સામે આવ્યું છે.